કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું અડદ શાક। તેના માટે મેં 200 ગ્રામ જેવું ઘી લઈ લીધું છે। તેમાં 250 ગ્રામ બદામને સરસ એવી તળી લઈશું। તમને જે ડ્રાયફ્રૂટ ખાવતા હોય તે તમે લઈ શકો છો। આપણી બદામ સરસ એવી તળાઈ ગઈ છે। પછી એ જ ઘીમાં આપણે 250 ગ્રામ કાજુને પણ થોડા ફ્રાય કરી લઈશું। આપણા કાજુ બદામ તળવાથી તેમાં મોઇશ્ચરનો ભાગ નહીં રહે અને ખાવામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। પછી કાજુ બદામ તળાયા પછી એ જ કઢાઈમાં આપણે 100 ગ્રામ ગુંદરને પણ તળી લઈશું। ગુંદર સરસ એવો તળાઈ જાય પછી તેને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું। આપણો ગુંદર સરસ એવો તળાઈ ગયો છે, તેને અલગ વાસણમાં નીકાળી લઈશું। પછી આપણે એ જ કઢાઈમાં 500 થી 700 ગ્રામ જેવું ઘી લઈશું। તેમાં આપણે અડદનો કરકરો લોટ શેકીશું। મેં આજે અડદ પાક ઘઉંનો કકરો લોટ અને અડદના લોટથી બનાવ્યો છે। તમે એકલા અડદના લોટથી પણ બનાવી શકો છો, પણ એકવાર આ રીતે બનાવીને જોજો, તમારો અડદ પાક સરસ મજાનો બનશે। પછી આપણે ઘી ગરમ થયા પછી અડદનો કરકરો લોટને ઘીમાં નાખીશું અને સરસ એવો ગુલાબી થાય ત્યાં સુધી એને આપણે ધીમા શેકીશું। તમારે લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ કરવાની નહીં અને લોટને એકદમ મીડિયમ ધીમા તાપે શેકવાનો। વચ્ચે આપણે શેકતા ગુંદરને પણ ક્રશ કરી લઈશું। આપણો લોટ સરસ એવો ધીમા તાપે શેકાઈ રહ્યો છે। તમને આટલો લોટ શેકતા અડધોથી પોણો કલાક જેવો સમય લાગશે। લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ કરવાની નહીં તો આપણો લોટ કાચો રહેશે અને સારો નહીં લાગે। પછી એ જ કઢાઈમાં આપણે 500 ગ્રામ ઘઉંના કકરા લોટને પણ ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું। મેં આજે 2 લોટ મિક્સ કરીને અડદ પાક બનાવ્યો છે। આ અડદ પાક ખાવામાં ખૂબ સરસ લાગે છે। આપનો ઘઉંનો લોટ પણ સરસ એવો ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું। આપણો લોટ શેકાઈ જાય પછી આપણે જે પહેલાં અડદનો લોટ કાઢ્યો હતો તેમાં જ આપણે ઘઉંનો લોટ મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી એ જ કઢાઈમાં આપણે ફરીથી 200 ગ્રામ જેવું ઘી લઈશું અને તેમાં આપણે ગોળનો પાયો કરીશું। આપણે 1 કિલો ગોળ લીધો છે। 1 કિલો ગોળને ઝીણો સુધારી લીધો છે। મેં દેશી ગોળ લીધો છે। તમારે હંમેશા દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો, તેથી ટેસ્ટ ખૂબ સરસ આવે। ગોળને આપણે ખૂબ કડક નહીં થવા દઈએ, ફક્ત તેને ઓગાળીશું અને થોડા એવા ફૂલ પડે પછી તેને આપણે જે લોટનું મિશ્રણ છે તેમાં નાખી દઈશું। આપનો ગોળ પણ થઈ ગયો છે, તેને સરસ એવું મિક્સ કરીશું। પછી આપણે જે મસાલા બધા રેડી કરીને રાખ્યા હતા તે નાખીશું। કાજુ બદામનો ભૂક્કો, કોપરાનું છીણ, દ્રાક્ષ, પછી તેમાં આપણે જે ગુંદરને ક્રશ કરીને રાખ્યો હતો તે નાખીશું। પછી ગંઠોડા પાવડર નાખીશું, સૂંઠ પાવડર નાખીશું, પછી 2 ચમચી જેવો એલચી પાવડર નાખીશું। તમને બીજા ડ્રાયફ્રૂટ ખાવતા હોય તો પણ તમે તેમાં નાખી શકો છો। પછી આપણું મિશ્રણ ગરમ જ હોય ત્યાં સુધી આપણે એને સરસ એવું મિક્સ કરી લઈશું અને એક બાજુ મેં થાળીમાં ઘી લગાવી લીધું છે। તમે આમાંથી લાડુ પણ બનાવી શકો છો, પણ મેં આમાં સ્ક્વેર શેપના ચકતા બનાવ્યા છે। પછી સરસ મિશ્રણ મિક્સ કર્યા પછી આપણે થાળીમાં પાથરી લઈશું। થાળીમાં આપણે સરસ એવું જલ્દી પાથરીને તેને વાટકીની મદદથી પ્રેસ કરીને સરસ એવું દબાવી લઈશું અને ઉપરથી કાજુ બદામના કતરણ નાખીને તેને સજાવી લઈશું અને થોડું એવું ઠંડુ થાય પછી તેને આપણે કાપા પાડી લઈશું। આપણો અડદ પાક મસ્ત મજાનો રેડી થઈ ગયો છે। ઉપરથી થોડા કાજુ બદામના ટુકડા પણ મેં સ્પ્રિંકલ કર્યા છે। પછી તેને પ્રેસ કરી લઈશું અને પછી તેના ટુકડા કરી લઈશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી। અને તમને આ માપ મેં બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે તો તમે ત્યાં જઈને જોઈ લેજો।